એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, ગાડી વેચાઈ ગઈ, ફેક્ટરી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વહી ગયા, ભેહું વહી ગઈ. કોને કેવું પા હે. પછી એકલો રાચે અગાશી માથે બેઠેલો ને ખૂણામાં ખાલી બોટલોનો ઢગલો ની બે વચ્યા અને બોટલ ઉપર રહી ઉતારે. બોટલ પકડી કે જે મારો બંગલો વેચાયો એ ફળા દઈને બોટલ ફોડી નાખ. બીજી બોટલ લે તે એ રાજ નહીં કરો, મજાક બિલકુલ. બાપુ આમ બોલીને એના ટુકડા મૂકે. જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા. વાહ મારા શું મારા દીકરા ટુકડિયાઓ નીકળ્યા છે યાર. એક પછી એક બોટલના ઘા કર્યો. તે મારો બંગલો વેચાયો, તે મારી ગાડી વેચાવી, એ કરે બે બોટલ, તે મારી ઘરવાળીને પગાડી. એમાં બાપુ ભરી બોટલ આવી હતી. ત્યાં તો રોવા મળ્યો. નિર્દોષને સજા ન હોય. તે કાંઈ નિર્દોષ. મારો બાપ પછી તારો વારો, પછી એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે. ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે. સાહેબનો વિષય હોય અને એ આપણો આમ હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે, એટલે આપણે હાસું જ માની લેવાય, કારણ કે એ ડૉક્ટર છે. બરોબર. એમ કહે કે આ જામરાની જ ગાંઠ છે, એટલે આપણે હા શું જ માની લેવાય, એને તવે થો જ અડાડી દેવાય. મૂળ વાત કહું કે જે કોઈ, એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો, પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું. જે મૂળ જે જ્ઞાની વસ્તી, જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે, એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય. જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં. હાલો એ લોકો કાકાને શું કહે, મામાને, માસાને. એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે, તે મારા અંકલ છે, તો આપણે એને કોના ખાનામાં નાખવો, માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં નાખવો? એની પાસે એનો અર્થ એ થયો કે ના, મામા માસી નથી. માસીને શું કહે દીકરીઓ? અંગ્રેજીમાં શું કહેવાય માસીને? આંટી. આંટો. દેખો 40 કિલોનો આંટો. માસીને આંટી કે, કાકીને, મામીને. હવે કોક કહે કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે? નક્કી નહીં કરીએ. પણ અહીંયા આપણી એક ભાષા એવી છે. મારા કાકા આવ્યા, ખબર પડે પિતાજીના નાના ભાઈ. મારા મોટા બાપુ, ખબર પડે પિતાજીના મોટા ભાઈ. મારા કાકી આવ્યા, ખબર પડે કે એ કાકાના ઘરના. મારા મામી આવ્યા, ખબર પડે કે માના ભાઈના પત્ની. આખા એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે. હાઠુભાઈ નું અંગ્રેજી એનો અર્થ છે ને, હાઠુભાઈ જ નથી. બકરી જેમ ગોવિંદ્રામાં રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય. બે કોલેજની દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું. લાસ્ટ યર હાલતું હતું એનું. મને અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં. ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હા જેટલો ભાગ છે ને આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું, પણ હું કોઈ દી સાળો ન કરું. હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ? હું અમેરિકા, હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલો બેઠો હોય ને ઇમિગ્રેશનમાં, મારો અંગ્રેજી નથી સમજી શકતો. હા હાય હું હાય એ જે કહે ને હું શું કે યા દાંત કાઢવાનું બંધ કરું તો એને મોકો મળે ને, તે આમ દાંત કાઢીને કે ગો ગો ગો. સદગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે, તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ, કે આ માણસ ખોટો હોય જ ન શકે. બાવાજી આનંદ છે. તે બે દીકરીઓ કોલેજમાંથી
કોલેજ પૂરી કરી નીકળીને બે બહેનો વાતો કરતી જતી હતી. એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો 2 વાર વાંચ્યું, મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવાનું છે. મેં 2 વાર વાંચ્યું. ત્યાં મેં પણ 1 વાર વાંચ્યો. કેવું લાગ્યું? મજા ન આવે? બોલ. સીતાજી અભણ હશે? બોલ. વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગઈ. બોલ. હું હતો જાવ જ નહીં. પણ તું ક્યાં જનકનું સંતાન છો? અને તારે હાટું સંયમવર કરવાનું ન હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ગગી ગયા 52 કે 4 રન કરી જાય. તો ઓલી બીજી કે હું હોઉં તો વહી જ જાઉં. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એને કહેતા તો જંગલમાં સારું. લે આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરી ડોહી. પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે. આમાંલી મોતીડું કોક પરોવી લેતા હોય. એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર. એટલે હું કોઈ પ્રદેશની ટીકા નથી કરતો. વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબારક. પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે અંગ્રેજી બોલે. અમેરિકાના વૈજ્ઞાનિકે કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ. હવે અમેરિકાની ઉંમર જ 650 વર્ષ થઈ. કળસરિયા સાહેબ, અમેરિકાની ઉંમર કેવડી? 650 વર્ષ. 400 વર્ષથી મેન પાઠિયા સડ્યું, 300 વર્ષમાં હરેડે સડ્યું, 150 વર્ષમાં રેડી થયું. બરાબર? એની પહેલાં શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કહેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી. આપણે તો વેદ આરે જોડાયેલા છીએ. પેલા મને જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પૃથ્વી પર પગ જાગીને પથારીએથી નીચે ઉતરી પાછો વેદ આરે આવે. પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શક સમસ્વ મેં નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો. જમવા બેસીએ ત્યારે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીત. બરાબર? પછી શું કરીએ આપણે? બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગ્રે વસ્તે કહીને પછી સવારમાં જે હામો મેળો એના જ હાથથી ગોબો ઉપર લઈ. જે પૃથ્વીને પગ મૂકતા પહેલા પગે લાગીએ છીએ ત્યાં જ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ. જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલણને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ. આ તમારા ડિહાઇડ્રેશનના કચરા જાય છે એમાં. કોઈ પણ ડિહાઇડ્રેશનની કોઈ પણ કચરો, દાંત કાઢવાની વાત નથી, મૂર્ખાઈની વાત નથી, શરમની વાત છે. માવો ખાઈને ક્યાં થૂકો છો? તો ભલે અમેરિકાનો માણસ કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દી એની નીતિ નથી ચૂકતો. એ પાછી 110% એ વિશ્વ સત્તા લઈ શકે. એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો, ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી જ. આના કપડા પહેરીને અમેરિકામાં 1 મહિનો આટા મારો સાહેબ, ડાઘ ન પડે, કાચ નો સાફ કરવો પડે ગાડીને. આપણે વખાણ કરી છે એટલે જ પૂજ્ય મોરારી બાપુએ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો છો. તમે ધર્મને પ્રેમ કરો, સદગુરુને પ્રેમ કરો. એનું કારણ રસ્તે આપણે જાતા હોય, રસ્તામાં કોઈ કળસરા સાહેબ કોઈ બાંધતું હોય, ટોળું ઊભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે, કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ, ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાપુ. કોણ હોય કોને ખબર, વૈશમાં ઝપટમાં આવી જાય, લેવા જાય. પાછા શું કે પીધેલા છે આવે જા આવે જા. એટલે પીધેલા હોય તેને જવા દેવાને એમ. એ માણસ છે યાર, એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ. અને હકીકત છે બાપુ, જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે. આ સંતો ખાલી થાય છે આતરડા તોડી તોડીને જગત હાટું સાહેબ, આમાં વાળાને ફૂલ કરે છે. પણ જ્યારે આવો આવો હરિરસ ચા પીવાતો હોય, તમે કલ્પના કરો, તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે. 9 દી સુધી ગુનો પડે બાપુ, ધોધ પડે ગંગાનો.
અને એમાં જેને જબોળિયા ખાય એટલા ખાઈ લે, પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગાઈ લે, આમ પગ ડાળી કે ના આવું હોય તો એટલી વાર લાગે, બાકી આ ધંધો ન કરાય. અને અમે હરિદ્વાર ગયા તો એક ભાઈ કે માયાભાઈ ગંગામાં નાવું હોય તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ, નકર ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય. નહીં, આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર. એટલે મેં આ પંક્તિ લીધી કે આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય, ભાઈ અને ભરોસે રહેવાય. જ્યાં વિશ્વાસ લાગી જાય, જ્યાં ભરોસો થઈ જાય. હમણાં જ પૂજ્ય બાપુની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં ફેર શું? ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલ્લો તોડી ન શકે. જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે, પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ભરોસો ઓલા ભેગો રાખીએ. આંબાની કેરી નાયલી તોડી જાય પછી બીજે આંબે લગાડ પાકે નહીં, ભડદું થઈ જાય. એકની એક ડાળે ટીંગાઈ રહી ને તો 110% હાથ થાય. અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડા આવી આવીને સાસુ મારશે. એટલે જ્યાં મોજ આવી જાય, જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે. એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી, પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય, અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય. હવે અમેરિકાને 150 વર્ષ થયા, જ્યારે આ દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ. અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે. તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે? હે, ફૂલડા પકડીને બેઠા આ દેશનો ભગવાન ન હોઈ શકે. આ દેશનો ભગવાન તો કેવો છે કે સાવ સુવાલો નથી આરાધો યા ભારતે કાયર દે. ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ની ગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ગામની ટીમ છે, આપણે તાળીઓથી વધાવો. ગામની ટીમ છે આપણી. મેં કીધું આપણું તલ ગાજેડા આઈને ઘરના હવાણ કરશું. અને આનંદ એવો છે બાબુ, એ હાલ 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 વહી જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભાત સોગાળા તારા હોવે સગીલા તારા, હોવે રંગીલા તારા. રંગ ભેદો જુએ તારી વાત રંગલો, હે રંગલો જાનો કાળંગરીને ઘાટ સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા. રંગ ભેદો જુએ તારી વાત રંગલો.
લીલા તારા રંગ મેં વાત રંગનો ખરેખર ગીત વગેરે માણસ જીવી ન શકે. ગીત વગર કોઈ જીવી ન શકે. ગીતથી જિંદગી ચાલુ થાય, ગીતે પૂરી થાય. હાલડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. ભલે મરસ્યો પડશે તો ગીત હોય. હા હલુ લુલુ હાલા રે હાલા 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 બોઢો તમે નંદના રે લાલા હાલા ભૈલો મારો ડાયો પાટલે બેસી નાયો. હા આટલો ગયો ખસી મારો ભૈલો લાગ્યો હસી. તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો આ હાલડેથી ચાલુ થયું. અને એક જ ગીત આવડી જાય ને સાહેબ તો કોઈ દી એકલો ન રહીએ. બાપુ પધારો પધારો. સંતરામ બાપુની જય હો. સચ્ચે દરબાર કી. હા સાધુજી પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરું છું. હા ઉસ્તાદ મૂળ વાત ઉપર આવું છું બાપુ કે એક જ ગીત આવડતું હોય ને તો એકલો વાડીએ પાણી વાળતો હોય ને તો એને પછી ભય ન લાગે. ગીત એને નિર્ભય બનાવે. આપણે ઘણા નથી વાડીએ પાણી વાળતા વાળતા એ એલો મારો સાંભળો ને લણું જનો લો. આપણે એમ થાય ભક્તિ ભક્તિ ની ડોહો બીવે. એ ભાળો ભાળો મારી ભેરે રેજો રેવા દે. ગીત વગર જીવી ન શકે. પણ બાપુ આ શરીર જ કૃષ્ણની વાહળી છે. આ શરીર જ સદગુરુની વાહળી છે. એના સુરે લાગી જાવ પછી ટેરવા તો ઈ ફેરવા કરશે ભલામણ. ઢોલ અને હરણાઈ બે હતા. એમાં ઢોલે હરણાઈને કીધું હરણાઈ તારા ભાગ તો જો જે વગાડે છે એ એના હથેળીના અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે. અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું, વાદ્ય છું, પણ ડોકમાં નાખ્યો નથી, ધબધબાટી બોલાવી જ નથી. અને ત્યારે હરણાએ કીધું કે ઢોલભાઈ માફ કરજે, હું માર નથી ખાતી. એનું કારણ એ છે કે મેં મારા જીવનના છિદ્રો ખુલ્લા કરી નાખ્યા છે. હું અંદરથી આર પાર થઈ ગઈ છું. જેવી ફૂંક મારો ગુરુ મારે એમ વાગું છું. પણ હે ઢોલ, તું ભલે મોટો છો પણ તે તો તારા બે પણ દબીને રાખ્યા છે ને, એટલે દુનિયા ખોલવા હાટું કે હું છે આમાં, હું છે આમાં, હું છે આમાં. પોલો છે, કાંઈ નથી. હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે. કઈ રીતે? રંગ મોરલડી વાતમાં વહેતી રહે, રસ ખેલાને ગાનમાં જગતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એક કરી કરું છું. આજ મેળે મળે પાછા મળશે નહીં. વહી જાતા આવે. શું ગુજરાતી ભાષાની તાકાત તો જુઓ. એ વહી જાતા આવેણ પાછા વળશે. ઈનો શબ્દ એ વહી જાતા આવેણ પાછા વળશે. નદીને પણ વેણ કહેવાય, શબ્દને વેણ કહેવાય. એ વહી જાતા આવેણ પાછા વળશે નહીં. મેળે 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 મોઢલ હેલે ચડીને રંગ રેલે ચડી એવી હેલે ચડીને રંગ રેલે ચડી.
સીતારામ